ગુજરાતના એક નાનકડા ગામ ધોળીધજમાં ચોમાસાની ઠંડી સવારે ધુમ્મસની ચાદર ઓઢીને ઉઠી. ગામની નાની ગલીઓમાં ગાયોના ગોવાળોનો અવાજ અને ઘરની બહાર ચૂલા પર રોટલા શેકાતા હોય તેની સુગંધ ફેલાતી હતી. ગામના મોટા ભાગના લોકો ખેતીકામમાં વ્યસ્ત હતા, પણ ગામના એક ખૂણે ગુજ્જુ પરિવારના નાનકડા ઘરમાં એક અલગ જ પ્રકારનું નાટક ચાલી રહ્યું હતું. દેરાણી અને જેઠાણીનું નાટક. ગુજ્જુ પરિવાર ગામમાં ખૂબ જાણીતો હતો. બે ભાઈઓ જગદીશ અને રમેશ અને તેમની પત્નીઓ કલ્પના અને રંજના એક જ ઘરમાં રહેતા હતા. બંને ભાઈઓ ખેતીકામમાં ભાગીદાર હતા અને ઘરનું કામકાજ બંને વહુઓ સંભાળતી. પણ એક વાત ગામમાં સૌ કોઈ જાણતું હતું: કલ્પના અને રંજના એકબીજાને ફૂટી આંખે નહોતા સહન કરતા. તેમની ઝઘડાળુ સ્વભાવની વાતો ગામના ચોકમાં, ખેતરોમાં અને ગામની નાની મોટી બેઠકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. કલ્પના, જેઠાણી, ઉંમરમાં રંજના કરતાં થોડી મોટી હતી. તેનો સ્વભાવ આગળે પડતો હતો અને ઘરનું નેતૃત્વ કરવાની તેને ટેવ હતી. તેનું મન હંમેશા એમ જ રહેતું કે ઘરનું બધું જ તેના હાથમાં હોવું જોઈએ. બીજી બાજુ રંજના, દેરાણી, યુવાન અને ચંચળ હતી. તેને પોતાની આઝાદી પસંદ હતી અને કલ્પનાના દરેક નિર્ણયને પડકારવાની તેની આદત હતી. આ બે સ્ત્રીઓની વચ્ચેની ટકરામણ એટલી બધી વધી ગઈ હતી કે નાની નાની બાબતોમાં પણ ઝઘડો થઈ જતો. આજની સવારે પણ કંઈક એવું જ બનવાનું હતું. રસોડામાં કલ્પના રોટલા બનાવતી હતી, જ્યારે રંજના ચા બનાવવા માટે ગેસની આગળ ઊભી હતી. ઘરની સાસુ ગંગાબેન ખાટલા પર બેસીને બંને વહુઓને નિહાળતા હતા. ગંગાબેનને આ ઝઘડાઓની ટેવ પડી ગઈ હતી, પણ તેમને હવે આ બધું થાકવા માંડ્યું હતું. રંજના, ચા માંડ ને ચા. આટલી વાર લાગે છે શું? 2 ચમચી ખાંડ નાખવામાં. કલ્પનાએ રોટલો ચપાટી બેલતા બેલતા ટોણો માર્યો. રંજનાએ ગેસની નોબ બંધ કરીને ચાની કીટલી નીચે મૂકી. બેન, તમે તો હંમેશા મારી પાછળ પડો છો. ચા બની જ રહી છે, થોડી શાંતિ રાખો ને. તેનો અવાજ થોડો ઊંચો થઈ ગયો. શાંતિ? આ ઘરમાં શાંતિ તો તું આવી ત્યારથી ગઈ. કલ્પનાએ બેલણ છોડીને રંજના તરફ નજર ફેરવી. જો હું આ ઘરની મોટી વહુ છું, મારી વાત માનવી પડશે. મોટી વહુ હોવાનો દંભ તો ના બતાવો બેન. હું પણ આ ઘરની વહુ છું અને મારું પણ આ ઘર પર હક છે. રંજનાએ ચાની કીટલી ફરીથી ગેસ પર મૂકી, પણ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. ગંગાબેન ખાટલા પરથી ઊભા થયા. બસ, હવે બંને ચૂપ. આખો દિવસ ઝઘડો ઝઘડો ઝઘડો. મને તો થાકી ગઈ છું આ બધું સાંભળી સાંભળીને. થોડું શાંતિથી નથી રહી શકતા. પણ ગંગાબેનની વાતની કોઈ અસર ન થઈ. રંજનાએ ચા નાખી અને ગુસ્સાથી રસોડામાંથી બહાર નીકળી ગઈ. જ્યારે કલ્પનાએ રોટલા બનાવવાનું ચાલુ રાખ્યું, પણ તેના મોઢેથી ગણગણાટ ચાલુ રહ્યો. આ નાનો ઝઘડો ગામની ગલીઓમાં ફરીથી ચર્ચાનો વિષય બનવાનો હતો. ઝઘડાનું મૂળ. આ ઝઘડાઓની શરૂઆત તો રંજનાના લગ્ન થયા તે દિવસથી જ થઈ હતી. જગદીશ અને કલ્પનાના લગ્ન થયાને 5 વર્ષ થઈ ગયા હતા અને તેઓને એક દીકરો રાજુ પણ હતો. કલ્પના ઘરની બધી જવાબદારીઓ સંભાળતી અને ગંગાબેન તેની દરેક વાતમાં સહમત રહેતા. પણ જ્યારે રમેશના લગ્ન રંજના સાથે થયા, ત્યારે ઘરનું સંતુલન બગડવા માંડ્યું. રંજના શહેરમાંથી આવી હતી. તેનું શિક્ષણ ધોરણ 12 સુધી થયું હતું અને તેનામાં એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ હતો. ગામડાની રીતરસમો તેના માટે નવી હતી, પણ તે ઝડપથી શીખી રહી હતી. તેને કલ્પનાની દરેક બાબતમાં દખલ કરવાની આદત ન ગમતી. બીજી બાજુ કલ્પનાને રંજનાની આઝાદ રીતો ન ગમતી. આ શહેરની છોકરીને ગામડાની રીતો શું ખબર? કલ્પના અવારનવાર ગણગણતી. એક દિવસ ગામમાં નવરાત્રિનું આયોજન થયું.
ગામની બધી સ્ત્રીઓ મળીને ગરબાની તૈયારીઓ કરી રહી હતી. કલ્પના ગરબાની ગીતોની પસંદગી અને નાસ્તાની વ્યવસ્થા સંભાળી રહી હતી, જ્યારે રંજનાએ પોતાની રીતે નવું ગરબા ગીત શીખવવાનો પ્રયાસ કર્યો. આ વાતે કલ્પનાને ચીડ ચડી. રંજના, આ ગામના ગરબા છે, શહેરના નહીં. આ ગીતો અહીં કોઈ નહીં ગાય. કલ્પનાએ ગામની બીજી સ્ત્રીઓ સામે રંજનાને ટોકી. બેન, નવું ગીત શીખવાથી શું નુકસાન છે? આજના યુવાનોને આ ગીતો ગમશે, રંજનાએ વળતો જવાબ આપ્યો. આ વાત ગામની બીજી સ્ત્રીઓએ સાંભળી અને થોડીવારમાં જ ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે દેરાણી જેઠાણી ફરી એકબીજા સામે થઈ ગયા. આ ઘટનાએ બંને વચ્ચેની દુશ્મનીને વધુ ઊંડી કરી દીધી. દિવસો વીતતા ગયા અને બંને વચ્ચેના ઝઘડાઓ નાની નાની બાબતોમાંથી મોટા બનવા માંડ્યા. એક દિવસ ઘરમાં ખાંડનો જથ્થો ખૂટી ગયો. કલ્પનાએ રંજનાને દુકાનેથી ખાંડ લાવવા કહ્યું, પણ રંજનાએ કહ્યું કે તે બજારમાં જવા માટે તૈયાર નથી, કારણ કે તે બીજું કામ કરી રહી હતી. આખો દિવસ ફોનમાં ચોંટેલી રહે છે અને ઘરનું કામ કરવાની વાત આવે તો બહાના બનાવે છે. કલ્પનાએ ગંગાબેન સામે ફરિયાદ કરી. બેન, હું ફોનમાં નહોતી, હું રાજુનું હોમવર્ક કરાવતી હતી. રંજનાએ પોતાનો બચાવ કર્યો. આ નાની વાતે બંને વચ્ચે ફરી ઝઘડો થયો અને આ વખતે જગદીશ અને રમેશ પણ તેમાં ખેંચાઈ ગયા. જગદીશે કલ્પનાની સાથે આપી, જ્યારે રમેશે રંજનાનો પક્ષ લીધો. ઘરનું વાતાવરણ એટલું બગડી ગયું કે ગંગાબેને આખરે બંને ભાઈઓને બેસાડીને સમજાવવું પડ્યું. આ ઘર એક છે અને તમે બંને ભાઈઓએ એકબીજાને સાથ આપવો જોઈએ. આ ઝઘડાઓથી ઘરનું નામ બગડે છે, ગંગાબેને કહ્યું. પણ ગંગાબેનની વાતોની કોઈ અસર ન થઈ. બંને વહુઓની વચ્ચેની દુશ્મની દિવસે દિવસે વધતી ગઈ. ગામમાં ગુજ્જુ પરિવારના ઝઘડાઓ હવે લોકોની જીભ પર ચડી ગયા હતા. ગામની ચોકડીમાં બેસીને લોકો હસીને વાતો કરતા. આ દેરાણી જેઠાણી તો એકબીજાને જોઈને ભડકે છે. એક દિવસ તો ઘરના બે ભાગ થઈ જશે, એક વૃદ્ધે ટિપ્પણી કરી. ગામની એક મહિલા, લીલાબેન, જે ગંગાબેનની ગાઢ મિત્ર હતી, એક દિવસ ઠાકોર પરિવારના ઘરે આવી. તેણે ગંગાબેનને સમજાવ્યું, ગંગા, આ ઝઘડાઓ હવે ગામમાં બધે ચર્ચાઈ રહ્યા છે. તું કંઈક કર, નહીં તો આ ઘરનું નામ બગડશે. ગંગાબેને નિસાસો નાખ્યો. લીલા, હું શું કરું? બંને વહુઓ એકબીજાને સહન નથી કરતી. એકનું મન થાય તો બીજીને ન ગમે. હું તો હવે થાકી ગઈ છું. લીલાબેને સૂચન આપ્યું, કેમ નહીં બંનેને થોડું અલગ અલગ કામ આપે, જેથી તેઓ એકબીજા સાથે ઓછું ઝઘડે. ગંગાબેને આ વિચાર ગમ્યો અને તેમણે નક્કી કર્યું કે હવે ઘરનું કામકાજ બંને વહુઓમાં વહેંચી દેવું. કલ્પનાને રસોડાની જવાબદારી આપી, જ્યારે રંજનાને ઘરની સફાઈ અને બીજા નાના મોટા કામો સોંપ્યા. પણ આ વિચારે ઝઘડાઓ ઓછા થવાને બદલે વધુ વધી ગયા. એક દિવસ ગામમાં એક મોટો ઉત્સવ યોજાયો, દિવાળીનો તહેવાર. ગામના લોકો ભેગા મળીને દીવા પ્રગટાવતા, રંગોળી બનાવતા અને ઘર ઘરમાં મીઠાઈઓ વહેંચાતી. ઠાકોર પરિવારમાં પણ દિવાળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. કલ્પનાએ ઘરની રંગોળી બનાવવાનું નક્કી કર્યું, જ્યારે રંજનાએ મીઠાઈ બનાવવાની જવાબદારી લીધી. પણ અહીં પણ ઝઘડો થયો. કલ્પનાને રંજનાની મીઠાઈઓ બનાવવાની રીત ન ગમી. આ શું લાડુ બનાવ્યા છે? ખાંડ ઓછી છે અને ઘી પણ ઓછું નાખ્યું છે, કલ્પનાએ ટીકા કરી. બેન, તમે તો હંમેશા મારી ટીકા જ કરો છો. મારી મીઠાઈઓ બધાને ગમે છે, તમને જ નથી ગમતું. રંજનાએ જવાબ આપ્યો. આ વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ગામના લોકો, જેઓ દિવાળીની રાતે ગુજ્જુ પરિવારના ઘરે મીઠાઈ ખાવા આવ્યા હતા, તેમણે આ ઝઘડો જોયો. ગંગાબેન શરમથી પાણી પાણી થઈ ગયા.
સમાધાનનો પ્રયાસ દિવાળીના ઝઘડા. ગંગાબેને નક્કી કર્યું કે હવે આ ઝઘડાઓનો અંત લાવવો જ પડશે. તેમણે ગામના પંચાયતના સભ્યોને બોલાવ્યા અને બંને વહુઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. પંચાયતના એક વૃદ્ધ સભ્ય ભીખાભાઈ બંનેને સમજાવવા બેઠા. જુઓ બંને વહુઓ, આ ઘર એક છે અને તમે બંને આ ઘરની શોભા છો. ઝઘડાઓથી કોઈનું ભલું નથી થતું. થોડું એકબીજાને સમજવાનો પ્રયાસ કરો, ભીખાભાઈએ કહ્યું. કલ્પના અને રંજના બંને શાંતિથી બેસીને સાંભળી રહ્યા. ભીખાભાઈએ એક સૂચન આપ્યું, આવતા અઠવાડિયે ગામમાં મેળો યોજાશે. તમે બંને સાથે મળીને એક સ્ટોલ લગાવો અને ગામના લોકો માટે કંઈક ખાસ બનાવો. આનાથી તમે બંને સાથે કામ કરશો અને એકબીજાને સમજવાનો મોકો મળશે. બંને વહુઓએ આ વિચાર સ્વીકાર્યો, પણ તેમના મનમાં હજુ પણ એકબીજા પ્રત્યે શંકા હતી. મેળાનો દિવસ આવ્યો. કલ્પના અને રંજનાએ મળીને એક સ્ટોલ લગાવ્યો, જેમાં તેમણે ગુજરાતી નાસ્તા, ઢોકળા, ખમણ અને હાંડવો વેચવાનું નક્કી કર્યું. શરૂઆતમાં બંને વચ્ચે નાના નાના મતભેદો થયા. કલ્પનાને રંજનાની ઢોકળાની રેસીપી ન ગમી, જ્યારે રંજનાને કલ્પનાની ખમણમાં વધુ મસાલા નાખવાની રીત ન ગમી. પણ ગામના લોકોની ભીડ જોઈને બંનેએ ઝઘડવાનું બંધ કર્યું અને કામમાં લાગી ગયા. મેળામાં તેમનો સ્ટોલ ખૂબ ચાલ્યો. ગામના લોકો બંનેની વાનગીઓની પ્રશંસા કરી રહ્યા હતા. એક નાની ઘટના બની જ્યારે એક બાળકે રંજનાને કહ્યું, આંટી, તમારા ઢોકળા તો મારી મમ્મી કરતાં પણ સારા છે. આ વાત સાંભળીને કલ્પનાને થોડું ખરાબ લાગ્યું, પણ તેણે પોતાની જાતને સંભાળી અને રંજનાને બધા સામે વખાણી. રંજના, તારા ઢોકળા ખરેખર સરસ બન્યા છે, કલ્પનાએ નમ્રતાથી કહ્યું. રંજના આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને કલ્પનાના મોઢેથી પોતાની વખાણ સાંભળવાની આદત નહોતી. તેણે પણ હસીને જવાબ આપ્યો, બેન, તમારા ખમણ વગર તો આ સ્ટોલ અધૂરો હોત. આ નાની ઘટનાએ બંને વચ્ચેની બરફની દિવાલને થોડી ઓગળવા માંડી. મેળાની સફળતા બાદ કલ્પના અને રંજના બંનેએ એકબીજા સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. તેમણે સાથે મળીને ઘરના કામો વહેંચી લીધા અને એકબીજાની નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. ગંગાબેનને આ ફેરફાર જોઈને આનંદ થયો. એક દિવસ રંજનાએ કલ્પનાને કહ્યું, બેન, મને લાગે છે કે આપણે બંનેએ ઘણી ભૂલો કરી. હું તમારી સાથે ઝઘડવાને બદલે તમારી પાસેથી ઘણું શીખી શકત. કલ્પનાએ હસીને જવાબ આપ્યો, રંજના, હું પણ ઘણી વખત ગુસ્સે થઈ જતી હતી. પણ હવે આપણે બંને એકબીજાને સમજીએ તો આ ઘર ફરીથી ખુશીથી ભરાઈ જશે. આ બંનેની વાતચીતે ગંગાબેનના હૃદયને શાંતિ આપી. ગામમાં પણ લોકોની ચર્ચાઓ બદલાઈ ગઈ. હવે લોકો ગુજ્જુ પરિવારની એકતાની વાતો કરવા લાગ્યા. ઉપસંહાર. દેરાણી જેઠાણીની આ વાર્તા ગામના લોકો માટે એક ઉદાહરણ બની ગઈ. કલ્પના અને રંજના, જેઓ એક સમયે એકબીજાને ફૂટી આંખે નહોતા સહન કરતા, તેમણે એકબીજાને સમજવાનો અને સાથે કામ કરવાનો માર્ગ અપનાવ્યો. ગામના મેળામાં તેમના સ્ટોલની સફળતા એક નાની શરૂઆત હતી, પણ તેનાથી બંનેના હૃદયમાં એકબીજા પ્રત્યેનો આદર વધ્યો. આજે ગુજ્જુ પરિવાર ફરીથી ખુશીથી ભરેલું ઘર બની ગયું છે. કલ્પના અને રંજના હવે એકબીજાની મજાક કરે છે, સાથે હસે છે અને ઘરના દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. ગંગાબેનને હવે એક જ ચિંતા છે કે આ ખુશી હંમેશા ટકી રહે. ગામની ગલીઓમાં હવે ઝઘડાની નહીં, પણ એકતા અને પ્રેમની વાતો ચર્ચાઈ રહી છે. અને આ બધું શક્ય બન્યું એક નાનકડા ગામના મેળામાં લગાવેલા સ્ટોલથી, જેણે બે ઝઘડાળુ દેરાણી જેઠાણીને એકબીજાની શ્રેષ્ઠ મિત્ર બનાવી દીધી.